જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં વાત કરીશું રેશન કાર્ડના કેવાયસી બાબતે પ્રજાજક મહત્ત્વની જાણકારી વિશે માહિતી મેળવીશું। તો રેશન કાર્ડના કેવાયસી બાબતે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે, તો તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગ દ્વારા સરકારે જાહેર કર્યું છે। અહીં તમે જોઈ શકો છો કે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે। તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય, એટલે નિશ્ચિંત રહેવાનું છે। કેવાયસી બાકી હોય તો કરાવી લેવું। એના પછી વાત કરીશું કે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ મળતો રહેશે। એટલે જે યોજનાઓનો લાભ છે તે પણ કેવાયસી બાકી છે તો પણ તમને મળતો રહેશે। આથી કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે। રેશન કાર્ડમાં કેવાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘેર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી કેવાયસી કરી શકો છો। રેશન કાર્ડમાં કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે। વાત કરીશું આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારીની। તો આધાર કાર્ડમાં સુધારા માટે શું કરવું, તો કે આધાર કાર્ડમાં સરનામા સુધારો ઘરે બેઠા થઈ શકશે। આ માટે UIDAIની વેબસાઇટ છે www.uidai.government.in પર માય આધાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે। આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરીને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે। આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પર જઈને સુધારો કરી શકો છો। આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી જે અહીં વેબસાઇટ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો, તે પોર્ટલ પર તમને મેળવી શકશો। તો મિત્રો, આ કેવાયસી બાબતે મહત્ત્વના અપડેટ હતા જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જાણકારી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।